તમે લોકો જાણતા જ હશો કે રાજકોટની અંદર જે એક બનાવ બનેલો હતો અને બજરંગ દળના સહસંયોજક અત્યારે જે બજરંગ દળની અંદર પોતે કામગીરી કરે છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની કામગીરી એવી હોય છે કે જનરલી લોકોની બાબતમાં લોકો સીધા જ્યારે કાયદો અને સરકારની સામે કંઈ કામ પોતે કરાવી ના શકતા હોય એ સમયે ત્યાં જવું અને લોકોને ઉપયોગી થવું. હવે આ તો બેઝિક જે કોન્સ્ટિટ્યુશન બજરંગ દળનું છે અને વિશ્વ હિન્દુ પરિષદનું છે એ બેઝિક ક્રાઇટેરિયા જ એ છે. કારણ કે જ્યારે એનું કલ્ચર બન્યું હોય ચેરિટી કમિશનરમાં તો એ બેઝ ઉપર તો એને બનાવવામાં આવેલું છે. ત્યારે હવે બીજું ખાસ એક વાત કરું કે જ્યારે કોઈની રજૂઆત કરવા જાય તો ઘણીવાર રજૂઆત અક્ષરશ ના લેવાય એવું બને. કારણ કે કાયદાની પણ ઘણી બધી મર્યાદાઓ હોય છે અને ત્યારે જ્યારે આવેશમાં કોઈ આવી જાય સરકારી અધિકારી અને જ્યારે હોદ્દાનો દુરુપયોગ ભૂલમાં કરી નાખે તો એ પણ કંઈ વાંધા સરખું હોતું નથી. ઘણી વખત ઉશ્કેરાટ, એગ્રેશન આની અંદર આવી ઘટનાઓ બનતી હોય છે અને એ ઘટનાઓ પણ સહજ છે, એ કોઈ અસહજ ઘટના નથી. પણ આપણી સાથે જે મિત્ર જોડાયેલા છે પોતે કાયદા વિભાગમાં એમણે LLB પૂરું કરેલું છે, કરંટમાં પોતે LLM પણ ભણી રહ્યા છે. તો આપણે જાણીએ છીએ કે કાયદો જે છે ને એ અલગ બાબત છે અને ગૃહ ખાતું એ અલગ બાબત છે. જ્યારે ગૃહ ખાતામાં કોઈ સમાધાન ના થાય પછી લોકો કાયદાનો સહારો લેતો હોય, પણ જ્યારે કાયદાના જ વ્યક્તિ ગૃહ ખાતાના કોઈ કર્મચારી કે અધિકારીને વાત કરે અને ત્યારે એને તો કંઈ ચહેરા ઉપરથી ખબર નથી પડતી કે આ અધિકારી કે કર્મચારી કાયદાના છે, બજરંગ દળના છે. પણ જો એકબીજા સામસામે ધીરજ રાખે તો ઘણી બધી સમસ્યાનું સમાધાન થતું હોય છે. તો તમારે ઘટના જે બની હતી એનું ટૂંકમાં મને વર્ણન કરો. ઘટના એવી બની હતી કે તારીખ 9 જુલાઈના રોજ અમે પ્રનગર પોલીસ સ્ટેશને એક લવજીની મેટર માટે ફરિયાદ દાખલ કરવા ગયેલા હતા. પ્રનગરના પીઆઈ મકવાણા સાહેબ છે અમે ફરિયાદ નોંધવા માટે કહેલું તો પ્રનગરના પીઆઈ એવું કહે છે કે આ લવજીની મેટર નથી. અમે કીધું સર તો મારું નિવેદન નહીં તમારું નિવેદન જે ફરિયાદી જે નિવેદન આપે ને આપણે એ ઉપરથી આપણે ફરિયાદ નોંધવાની છે. તો સાહેબને થોડો ઈગો હટ થયો. ઈગો હટ થવામાં મને પૂછ્યું તમે અરે હું તમને 1 મિનિટ સ્ટોપ કરું છું આ બાબતે. ઈગો કોઈ વ્યક્તિનો હટ થાય કે ન થાય એ મહત્ત્વનું નથી. અને લવ જિહાદની ઘટના છે એ તમે બજરંગ દળ તરીકે તમારી રજૂઆત બજરંગ દળ તરીકે તમે એમ જ કરો અને એનો ઓપોઝ કરે એ પણ એક સ્વાભાવિક ઘટના છે. કારણ કે કાયદાની અંદર ઘણી બધી આંટીઘૂંટી હોય. હા, આગળ બોલો. પછી મને બહાર અહીંયાથી બહાર જવાનું કીધું તો મેં કીધું સાહેબ હું બજરંગ દળનો સંયોજક છું, મારે બેન સાથે રહેવું પડે કારણ કે બેનને એમને ઉપરથી સૂચના હોય ને એટલે બેનને પ્રેશરાઇઝ ફીલ ન થાય એટલે અમારે સાથે રહેવું પડે. તો મને સાહેબ એવું કીધું કે તમે બજરંગ દળમાં હોય તો શું થઈ ગયું એમ અહીંયાથી બહાર જવું પડશે તમારે. તો મેં કીધું મારા અધિકારી સાથે એકવાર વાત કરી લઉં. તો મને અહીંયાથી પછી મારો ખેસ પહેરીને મને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો, મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો. એને એ ઘટનાએ તમારા મગજ ઉપર બહુ ખરાબ અસર કરી હોય એવું મને લાગે છે કે એણે તમારું જે આ બધું ખેંચી લીધું ને તાણી લીધું એના કારણે. આગળ બોલો. પછી મને એમ કીધું તમે સંયોજક તો શું થઈ ગયું એમ. પછી થોડા અપશબ્દ ગયા. પછી હું ટીંગાટોળી કરીને મને ઉપરના રૂમમાં કસ્ટડી રૂમમાં લઈ ગયા ને મને ઢોલ ટીકા પાટું ફળાકા જેમ ફાવે મને મારવામાં આવ્યું. તો અત્યારે વરઘોડો કાઢવાની મનાઈ છે તો ઢીકાપાટુનો સવાલ કેમ આવ્યો? સાહેબને એવું લાગ્યું હશે કે ઈગોટ તમને જે ઈગોટની આપણે વાત કરી. પણ તમે પણ એક જીદ પકડી લીધી હતી, મારા ધ્યાનમાં આવ્યું હતું કે એમને સસ્પેન્ડ જ કરાવવા જોઈએ. પણ તમને પણ કાયદો ખબર નથી કે ગુજરાત સરકારની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની જ્યારે સરકાર આવી ત્યારે કોઈ પણ સરકારી કર્મચારી ઉપર FIR દાખલ કરવી હોય એ સમયે સરકારના ખાતાના વડાની મંજૂરી લેવી પડે છે. એટલે કે ગૃહ ખાતાના અગ્ર સચિવની મંજૂરી લે તો જ એની અધિકારીની કે કર્મચારીની FIR થાય. કારણ કે કાયદો કાયદાનું કામ કરતો હોય તો તમારી જીત પણ એ સમયે ખોટી હતી એવું મને લાગે છે. તો તમે એક વિવેકપૂર્ણ જે રજૂઆત કરી એ બદલ હું તમને ખૂબ અભિનંદન પાઠવું છું. બજરંગ દળની કામગીરીને પણ અભિનંદન પાઠવું છું. પણ સરકાર અને હિન્દુત્વ અને સરકાર જુદી છે ને હિન્દુત્વ જુદું છે ને સામેની વ્યક્તિ જુદી છે એવા ઘર્ષણમાં ના પડી અને આ બાબત હવે ન્યાયપૂર્ણ રીતે સોલ્વ થાય અને તમારા ઉપર પણ દાખલ કરવામાં આવેલી FIR પણ રદ થાય
અને બધું સમાધાનકારી વલણ થાય અને ખરેખર જો એ લવ જિહાદનો મુદ્દો હોય તો ખાતુઆમાં ઊંડાણપૂર્વક ઉતરે અને લવ જિહાદ છે કે નથી એ સાબિત કરીને સમાજને રજૂ કરે એવો અમારી ચેનલનો આશય રહ્યો છે. અમે લોકો હર હંમેશ મોદી સાહેબના સપોર્ટર રહ્યા છીએ. મોદી સાહેબ કોઈ વ્યક્તિત્વ રાજકારણ તરીકે નહીં, હિન્દુત્વના સપોર્ટર રહ્યા છીએ અને ખાસ કરીને બજરંગ દળને પણ અમે બિરદાવીએ છીએ અને વિશ્વ હિન્દુ પરિષદને સદૈવ અમે બિરદાવીએ છીએ. તો તમે પણ તમારી પોતાની અંગત જીદો છોડી દેજો અને આ બધું સમાધાનના વલણે જાય એ માટે આ વિડીયોને વધુમાં વધુ લોકો શેર કરજો. જી ધન્યવાદ.